હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે કહાની ઘર-ઘરની કે આજે તમે જોજો હાઈલી એજ્યુકેટેડ લોકોના સંબંધોમાં પણ હાલક ડોલક થતા રહે છે અને ગામડામાં રહેતા હોય ઉચ્ચ ભણેલા સંબંધો પણ સ્વચ્છ અને સ્વસ્થ હોય છે. એક મોટો સાયન્ટિસ્ટ હતો. અઘરામાં અઘરું કામ તે આસાનીથી કરતો હતો. કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં તેની સલાહ લેવામાં આવતી. કોઈ ના કરી શકે તે કામ તે પૂરું કરતો. પણ તેની પત્ની સાથે તેને બનતું ન હતું. આવું ઘણો ટાઈમ ચાલ્યું. સાયન્ટિસ્ટ પોતાના કામમાં હંમેશા બિઝી રહેતો. તે કોઈ દિવસ તેની પત્નીનો પ્રેમ અને ભાવનાને ઓળખી જ ના શક્યો અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. સાયન્ટિસ્ટ એક વખત તેના વતન ગયો. નાનકડું ગામ હતું. વતનમાં તેને એક જૂનો મિત્ર મળ્યો. બંને એકબીજાની લાઈફ વિશે વાતો કરવા લાગ્યા. ગામડાના મિત્રએ કહ્યું કે યાર, તારી તો બહુ નામના છે. નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયામાં તું છવાયેલો હોય છે. બધા તારી વાહવાહી કરે છે. અને તેના મિત્રને પોતાના ઘરે જમવા લઈ ગયો અને તેની પત્ની સાથે મુલાકાત કરાવી અને બંને વચ્ચે લાઈફ વિશેની ઘણી વાતો થઈ. ત્યારે ગામડાના મિત્રની પત્નીએ કહ્યું કે સાચું કહું, હું જિંદગી જીવવાનું તમારા મિત્ર પાસેથી શીખી. એ સદાય હસતા જ રહે છે, મહેનત કરે છે, પ્રમાણિક છે અને સૌથી મોટી વાત તો એ કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને તેનો સૌથી મોટો ગુણ કે તે હસતા રહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, અમે તો ગામડાના માણસો મહેનત આખો દિવસ કરીએ પણ હસતા હસતા કરીએ. પછી બંને મિત્રો છૂટા પડતા હતા ત્યારે સાયન્ટિસ્ટ મિત્રએ જતાં જતાં કહ્યું કે યાર, તું નસીબદાર છે, તારી પત્નીને તારું ગૌરવ છે. અને સાયન્ટિસ્ટ બોલ્યા કે મેં તો મારું દાંપત્ય જીવન બચાવવા ખૂબ મહેનત કરી, છતાં કંઈ ના થયું. અહીંથી જઈને ડિવોર્સ આપવાનું કામ કરવાનો છું. આજે મને સમજાય છે કે સંબંધમાં કોઈ સાયન્સ કામ આવતું નથી. મારી ડિગ્રી, મારું કામ, મારી નામના કે મારા ગુણગાન મારું ઘર તૂટતા બચાવી શકવાના નથી. સાયન્ટિસ્ટ કહે છે કે સુખી તો યાર તું છે. તને ખબર પડે છે કે મારી પત્નીનો વાંક નથી, મારો વાંક છે. અને આજે તે મને સાચું સમજાવ્યું અને આજે હું સ્વીકારું છું કે મારી જિંદગીમાં જે કંઈ થયું એમાં કદાચ મારો જ વાંક હશે. સુખ વાંક નથી જોતું, એ તો તમે કેટલા સહજ છો ને એ જુએ છે. આજે મને બરાબર સમજાઈ ગયું કે આખી દુનિયા વાહવાહી કરતી હોય અને આપણા ઘરના લોકો જ આપણાથી નારાજ હોય ત્યારે એક તબક્કો એવો આવે કે જ્યારે તમને એવું થાય કે કશાનો કોઈ જ અર્થ નથી. અને સાયન્ટિસ્ટ કહે છે કે ડિગ્રી તો મેં મેળવી, પણ કાશ તારા જેવી આવડત મારામાં હોત તો. અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોતાની પત્નીને તે ખૂબ હૃદયથી માફી માગે છે. આપણે આ વાત પરથી એ શીખવાનું છે કે જે કરો તે પણ પરિવારને સાચવતા કરો, કેમ કે પરિવાર જેવો મોટો કોઈ ધર્મ નથી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.